રાજકોટની ઘટના વિશે વાત કરીએ, જ્યાં આટકોટમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ મામલે આટકોટ પોલીસે આખરે ગુનો નોંધ્યો છે। પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદીએ છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા અને મધુ ડાઢાણી સામે ગંભીર આરોપો લગાવ્યા। ભૂતપૂર્વ વિદ્યાર્થીનીનો આરોપ છે કે ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું અને કોઈને કહીશ તો મારી નાખવાની ધમકીનો પણ આરોપ પીડિતાએ લગાવ્યો। મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને આને બળાત્કાર કરતા મારી હારે પરાણે બધું કરાતા, વારાફરતી વારા બંને કરતા। અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી, તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એવી બધી ધમકી આપતા। અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે કે એને છે ને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે। પીડિતાનું મોં બંધ કરાવવા આરોપીઓએ ₹30 લાખની ઓફર કરી હતી। રાજકોટના આટકોટમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો શિકાર બનેલી પીડિતાના વકીલે લગાવ્યો સૌથી મોટો આરોપ। પીડિતાના વકીલ આનંદ યાજ્ઞિકે દાવો કર્યો છે કે ફરિયાદીને ફરિયાદ પાછી ખેંચવા માટે રાજકીય અને સામાજિક રીતે જોરદાર દબાણ કરવામાં આવ્યું હતું। આ જે આરોપીઓ છે નરભક્ષીઓ વરુઓ, એ લોકો રાજકીય રીતે અને આર્થિક રીતે ખૂબ સંપન્ન માણસો છે અને એ લોકોનું પ્રેશર હશે જ। ભાજપમાંથી ફોન કરાયા જ હશે, પાટીદાર સમાજમાંથી વગના માણસોનો ફોન કરાયો જ હશે અને આ બડા સ્ત્રીને ₹30 લાખ આપવા આવ્યા હતા કે ફરિયાદ ના કરો। દુઃખની વાત એ છે કે એમની ઘરની સ્ત્રીઓ પણ એમને છાવરે છે, અત્યારે ભલે ભાગતા ફરતા હોય। વકીલ આનંદ યાજ્ઞિકે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। વકીલે ખાખી પોતાની ફરજ નિભાવીને દીકરીને ન્યાય અપાવવાની પણ માંગ કરી છે। સાથે જ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ માંગ કરી છે। ફરિયાદ કરવા માટે એક શક્તિશાળી સ્ત્રી બને, એ બંને વચ્ચેનું જે અંતર હોય છે એમાં મોટાભાગની સ્ત્રીઓએ પોતાનું શોષણ બહુ જ ખરાબ રીતે થયું હોવા છતાં પણ જતું કરે છે। પણ આ દીકરીએ એ શોષણમાંથી એક સંપન્ન સ્ત્રી તરીકે ફરિયાદ કરવા ઊભી થઈ ત્યારે એના મા બાપે એને